વેલકમ દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારા ડ્રીમ પ્રોપર્ટી શોમાં. મિત્રો, રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી કે એક રિયલ એસ્ટેટના બજેટ ઉપર. તો મિત્રો, સરકારોની વાત કરીએ તો સરકારોને એગ્રીકલ્ચર સેક્ટર પછી રિયલ એસ્ટેટમાં એક મહત્વની ભૂમિકા ભજવવાની હોય છે, એક ચેલેન્જ હોય છે. તો મિત્રો, ખાસ કરીને વાત કરીશું કે રિયલ એસ્ટેટમાં આવતા દિવસોમાં આ બજેટથી બિલ્ડર્સોને, રિયલ બાયર્સોને શું અસર પડશે, અને એ પણ જોઈશું કે ક્યાં નુકસાન થાય છે, ક્યાં ફાયદા થશે. અને બીજી વાત કરીએ મિત્રો કે જે ટેક્સીસની, કે જેમાં સર્વિસ ટેક્સ, સેલ ટેક્સ, જંત્રી જેવા અને અધર ચાર્જીસથી આ એસ્ટેટમાં શું ફરક પડશે. અને બીજી મહત્વની વાત કરીએ કે કન્સ્ટ્રક્શન મટીરિયલમાં સિમેન્ટ, ઈંટો અને સ્ટીલ, કે જે એક એસેન્શિયલ પ્રોડક્ટની જેમ જો સામાન્ય માણસને ઉપલબ્ધ કરવામાં આવે, તેને લક્ઝરી ના ગણીએ અને ગુટકા, પાન મસાલા કે ખાનપાન, ટ્રાવેલિંગ, 5 સ્ટાર જેવા હોટલ જેવા ચાર્જીસને લઈને આ પ્રોડક્ટો ઉપર સરકાર થોડું લો કોસ્ટ બજેટ બનાવે તો સામાન્ય માણસને જ્યારે પ્રોપર્ટી લેતો હોય અથવા તો પ્રોપર્ટીના મેન્ટેનન્સ કરતો હોય ત્યારે આ એક લો કોસ્ટમાં તેને પ્રોપર્ટી ઉપલબ્ધ કરી શકાય. તો મિત્રો, આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું રિમેક્સ પ્રોપર્ટી સોલ્યુશનના મનન ચોકસી સાથે. અને સાથે સાથે મિત્રો, ગાંધીનગર ખાતે યોજાયેલ ટ્વિન સિટી પ્રોપર્ટી શોની આપણે મુલાકાત કરીશું. તો ચાલો. રિયલ એસ્ટેટ સેક્ટરમાં સબસિડીઝ જોઈએ તો હજુ સુધી તો કોઈ છે નહીં. ના તો સિમેન્ટની થેલી પર સબસિડી છે, ના તો સ્ટીલના પર કિલો પર સબસિડી છે. તમે 10 કિલો ખાંડ લેવા જાઓ તો કદાચ તમને સબસિડી મળે, પણ તમે 10 સ્ક્વેર ફીટ જમીન લેવા જાઓ કે બિલ્ડિંગની સ્પેસ લેવા જાઓ તો તમને કોઈ સબસિડી નથી મળતી. ઇનડાયરેક્ટલી ઓર ડાયરેક્ટલી there is no subsidy in real estate business, real estate industry. એટલે આપણે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ અ લોડ કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં સેલ્સ વધે તો કોઈ લોડ નથી હોતો સરકારની બેલેન્સ શીટમાં, ડેફિસિટ વધતો નથી એમનો. જ્યારે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં બહુ બધી સબસિડી છે. એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ તો સરકારની મિનિમમ ગેરંટી છે કે અમે આટલા રૂપિયા ખેડૂત પાસે માલ લઈ લઈશું, એવું બિલ્ડરને ગેરંટી નથી આપતા સરકાર. ના તો એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે 100 દિવસનું એમ્પ્લોયમેન્ટ અમે તમને તમારા ગામમાં આપીશું, એટલે લોકો ગામોમાં રહે અને શહેરોમાં ના આવે, એટલે ઇનડાયરેક્ટલી લેબરનો સપ્લાય એન્શ્યોર કરે છે દરેક ગામમાં. એવું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનને કોઈ ગેરંટી નથી. ઇનફેક્ટ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને પર ટેક્સીસ બહુ બધા છે. હું જેમ કે એક્ઝામ્પલ આપું, ટેક્સ કયા કયા છે. તમે જેવું મકાન લેવા જાઓ એટલે તમારા પર સ્ટેમ્પ ડ્યુટી લાગે, એ સ્ટેટ ગવર્મેન્ટનો સબ્જેક્ટ છે. પણ ઇન્કમ ટેક્સ જ્યારે વેચવા જાઓ ત્યારે લાગે. કોઈ બી ઇન્ટિરિયર ડિઝાઇનરની સર્વિસ લો કે લોયરની સર્વિસ લો કે તમે કોઈ બી લો એના પર સર્વિસ ટેક્સ લાગે. જ્યારે તમે સ્ટીલ, સિમેન્ટ લો ત્યારે એક્સાઇઝ લાગે. અને આ બધું કમ્બાઈન કરો એટલે સર્વિસ ટેક્સ, ઇન્કમ ટેક્સ, એક્સાઇઝ અને ઇનફેક્ટ ઇમ્પોર્ટેડ મટીરિયલ પર કસ્ટમ ડ્યુટી. આટલી બધી વસ્તુ કમ્બાઈન કરો ત્યારે તમને ખબર પડે કે એક એવરેજ ઘર લેવા જાઓ છો ત્યારે એઝ મચ એઝ 25% તો ટેક્સીસમાં જાય છે. એટલે દેટ ઇઝ રિયલ એસ્ટેટ સેક્ટર કે 25% ઓફ ધ ટોટલ ઓફ એન એવરેજ રિયલ એસ્ટેટ પીસ ઇઝ ટેક્સીસ. જે તમે ગાડી લેવા જાઓ છો તો ટેક્સીસ 16% છે, જ્યારે તમે ઘર લેવા જાઓ છો તો 25% છે. ગાડી બનાવવા માટે 7 જણ એમ્પ્લોયમેન્ટ લે છે, જ્યારે ઘર બનાવવામાં વધારે લે છે. તો બી તે છતાં સરકાર ઇન્સ્ટેડ ઓફ સબસિડાઇઝિંગ ધીસ સેક્ટર હેઝ પુટ અ વેરી હેવી બર્ડન ઓફ ટેક્સીસ. ઘણા બધા ચેન્જીસ આવ્યા છે આ બજેટમાં. આમ આપણે ઉપરથી જોઈએ તો ચેન્જીસ કોઈ નથી, પણ આપણે જ્યારે અંદર ખોતરીને જોઈએ તો અંદર ઘણા બધા ચેન્જીસ છે. સિમ્પલ એક્ઝામ્પલ એક આપું તમને, સર્વિસ ટેક્સ. સર્વિસ ટેક્સ હતો પહેલાં 10%, 10.3%, અત્યારે 12.5% થઈ ગયો. તો 1.5%નો સર્વિસ ટેક્સ પર વધારો છે. એના લીધે શું થાય કે તમારું ટોટલ જે તમે ઘર લેવા જાઓ ત્યારે તમારી આર્કિટેક્ટની ફી વધે, તમે બ્રોકરેજ આપો તો એના ઉપર ફી વધે. અને આ બધાની ફી વધીને છેવટે આવવાની છે તો કસ્ટમરના પર જ. એટલે છેવટે બિલ્ડર તો પોતે તો પૈસા નથી આપવાનો, સર્વિસ ટેક્સનું ઇમ્પેક્ટ ડાયરેક્ટ પાસ ઓન કરે છે ગ્રાહક ઉપર. અચ્છા, બીજું ચેન્જ એવું છે, મેજર ચેન્જ છે, પહેલી વાર આવું થયું છે આટલા હિસ્ટ્રી ઓફ ઇન્કમ ટેક્સ જ્યારથી જન્મી 1959થી, ત્યારથી પહેલી વાર આવ્યું છે TDS. TDS એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. જ્યારે તમે પૈસા આપો ત્યારે તમને ડિડક્ટ કરવો પડે ઇન્કમ ટેક્સ. હવે ઇન્કમ ટેક્સ આપણે કેપિટલ ગેઇન ટેક્સ પર લાગે. હવે તમે પ્રોપર્ટી તમારી પાસે હોય, સપોઝ કે તમારી પાસે 50 લાખનો ફ્લેટ છે, એ તમારે વેચવો છે કોઈને, અને એ માણસ તમને 50 લાખ આપશે ને, એની સામે 1% TDS કાપી અને એની જવાબદારી છે કે ગવર્મેન્ટમાં જમા કરાવવાની. 1% TDS એટલે તમે આજે એમાંથી 50,000 રૂપિયા ગવર્મેન્ટમાં જમા થઈ જશે, તમને ગમે કે ના ગમે, તમારે પર એ ટેક્સ છે કે નહીં. આ TDS એમાં
ની ઇમ્પ્લિમેન્ટેશન એવું છે કે ગવર્મેન્ટે કમ્પલસરી TDS નવી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એન્ફોર્સેબિલિટી એવી રાખી છે કે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં જ્યારે તમે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન રજિસ્ટર કરવા જાઓ ત્યારે તમારે TDS ભરેલું છે અને જમા કરેલું છે એનું ચલણ તમે પ્રોપર્ટી ડોક્યુમેન્ટ જોડે સબમિટ કરો ત્યારે જ પ્રોપર્ટી રજિસ્ટર થશે. એ ઉપરાંત એવું છે કે અમુક શહેરો છે જે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર છે એ અને સુરત એવા શહેરો મોટા શહેરોમાં લાગુ પડે છે કે TDS કાપવું જરૂરી છે. અહીંયા આપણે ત્યાં બધી પ્રોપર્ટી એનાથી ઉપર જ હોય છે, 25 લાખ 50 લાખની ઉપર જ હોય છે, એટલે TDS આપણે ઓલમોસ્ટ બધી પ્રોપર્ટી પર કાપવો પડશે. હવે એ TDS કાપવાની પ્રોસિજર એવી છે, 1% સવાલ નથી. તો પ્રોબ્લેમ એવો છે કે એના માટે એક PAN નંબર જોઈએ. જેવી રીતે દરેક રિટર્ન ફાઇલવાળાને PAN નંબર જોઈએ, તેવી રીતે TDS કાપવાવાળાને ટેક્સ અકાઉન્ટ નંબર જોઈએ, વિચ ઇઝ TAN નંબર. TAN નંબર ફાઇલ કર્યા પછી એનું TDS રિટર્ન આવે એ ફાઇલ કરવું પડે. એટલે સરકારે આ એક નાનો અમથો ચેન્જ મૂકવાથી કોમન મેનને બહુ જ પ્રોબ્લેમમાં મૂકી દેવાય એવી, એટલે એમ કહીએ ને કે ઇનકન્વિનિયન્સ મૂકી દેવાય એવી સિચ્યુએશન પેદા કરી છે. હવે જોઈએ સરકારે એવું કર્યું છે તો